નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના સરકાર દ્વારા છૂટા કરી દેતા બેરોજગાર કર્મચારીઓ બન્યા છે। અમે ક્યાં સરકારની પાસે હાથી કે ઘોડા માંગ્યા છે, ફક્ત અમારી જૂની માંગણી છે એનાથી અમે સંકળાયેલા છે। સાંસદ સભ્યોના હડતાળ વગર પગાર વધી ગયા છે, એ સારી વાત છે। રાષ્ટ્રની સેવા કરે છે તો મળવું જોઈએ। અમે પણ કોરોના વોરિયર્સ છે, અમને પણ મળવું જોઈએ। ગુજરાત વિધાનસભામાં 2 દિવસની અંદર ગુજરાતનું ગૌરવ ગણાય એવા કલાકારોને આમંત્રણ આપીને સન્માન પણ કર્યું છે। કોરોના વોરિયર્સનું સન્માન કેમ નહીં? હાલમાં પરિક્રમા ચાલી રહી છે, ત્યારે તેમાં 25 થી 30 લાખ શ્રદ્ધાળુ આવી રહ્યા છે। દર વર્ષે મેડિકલ કેમ્પ થતા હોય છે, પણ અમે આ સેવાથી વંચિત છીએ, તો અમે પણ દુઃખી છીએ। સમગ્ર જનતાને અમે વિનંતી કરીએ છીએ કે અમને માફ કરજો। સરકાર પાસે અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી। તમારી સેવામાં અમે ઉપસ્થિત નથી, પણ તમે પ્રાર્થના કરજો કે આરોગ્ય કર્મચારીની માંગણી સરકાર સ્વીકારે અને તમારી સેવામાં અમે પરત આવે એવી વિનંતી છે। અમારે બસ એટલું જ કહેવું છે। આ પાછળ જુઓ છો સંખ્યા, FHW કહેવાય, ફિમેલ હેલ્થ વર્કર, અમારી બહેનો કહેવાય, એ કામ કરે છે ટેકનિકલનું, ડિલિવરી કરાવે છે, ઓનલાઈન એન્ટ્રી કરે છે, બધું જ કામ ટેકનિકલનું કરે છે, પણ એમને પગાર મળે છે નોન ટેકનિકલનો। એટલે અમારું ખાલી કહેવું એટલું જ છે, વેક્સિનેશન બી કરે છે। મમતા દિવસ જે આવે છે દર બુધવારે, એમાં વેક્સિનેશન બી કરે છે। દરેક નાના બાળકને એ લોકો રસી બી મૂકે છે, તો બી એમને પગાર આપવામાં આવે છે નોન ટેકનિકલનો। એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે જે હકીકત છે એને જુઓ અને એમને બસ જે છે એમની માંગ તે પૂરી કરો। અને હું બી એમાં જ જોડાયેલો છું, અમારી માંગ પૂરી કરો।